નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિક સાથે હું પ્રિયલ દેસાઈ અને દર્શક મિત્રો આજે હોટ ટોપિકમાં આપણે આજે વાત કરવી છે એવા મુદ્દા પર કે આજે પણ એક લાઇમલાઇટમાં મુદ્દો ચાલી રહ્યો છે એ છે કે સરકારે જે રીતે એનાલોગ પનીર ચીઝ ડેરી પ્રોડક્ટ્સમાં જે રીતે એનાલોગ પનીર બની રહ્યું છે, ચીઝ નકલી ડેરી પ્રોડક્ટ પર આજે સરકારે જે તવાઈ બતાવી છે, મહારાષ્ટ્રમાં પાબંદી મૂક્યા બાદ ગુજરાત સરકાર જાગી છે અને ગુજરાત સરકારે આ પ્રતિબંધનો નિર્ણય જાહેર કર્યો છે। એનાલોગ પનીર જે વેચાઈ રહ્યું છે આપણી આસપાસ, આપણે જે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ, જે ધાબામાં જમવા જઈએ છીએ, આપણે ખબર નથી કે પનીર કેટલું નકલી છે ને કેટલું રિયલ છે અને એ પનીર પર, ઉત્પાદન પર, સાથે સાથે વેચાણ પર, એના ટ્રાન્સપોર્ટેશન પર, વિતરણ પર છે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો આજે આપણે આ ખાસ ટોપિક પર વાત કરવી છે અને વાત કરવા માટે આપણી સાથે નિર્માણ ન્યૂઝના સ્ટુડિયોમાં હાજર છે એડવોકેટ હિમાંશુજી ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે। હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। થેન્ક યુ। હિમાંશુભાઈ, હવે આ બહુ ચર્ચિત મુદ્દો એનાલોગ પનીર, આપણે ઘણા સમયથી આપણે કંઈક ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, આટલો જથ્થો જે જપ્ત કરવામાં આવ્યો, આપણે ઘણી બધી આવા જે ન્યૂઝ પણ સાંભળીએ છીએ અને સરકારે આ નિર્ણય લીધો છે। મહારાષ્ટ્ર સરકાર બાદ ગુજરાત સરકાર જાગી હોય એવું કેમ લાગે છે? કેમ હજુ આટલી લેટ, આટલો મોડો આ નિર્ણય લેવામાં આવ્યો? ખરેખર તો આ જ સ્ટુડિયોમાં અને આ જ જગ્યાએથી હું 10 મહિનાથી એનાલોગ પનીર માટે ટોક શો કરેલા છે। એનાલોગ પનીર જે છે એ સ્વાસ્થ્યને બહુ જ નુકસાન કરે છે અને ખાસ તો હાર્ટને બહુ નુકસાન કરે છે, કારણ કે એમાં ફેટ એડ કરવામાં આવે છે, પામ ઓઇલ વાપરવામાં આવે છે અને બીજા જે ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરવામાં આવે છે એનાથી આપણા નર્વ સિસ્ટમને એ નુકસાન કરે છે અને એટલું બધું નુકસાન કરે છે કે એની તમને હાર્ટ ડેમેજ કરે છે અને હાર્ટ એટેક પણ આવે છે। હવે 10 મહિનાથી જ્યારે આ મુહિમ ચાલે છે, પ્રિન્ટ મીડિયામાં પણ આવે છે, ટેકનિકલ આપણે પણ અહીંયા ટોક શો કરીએ છીએ, ગુજરાત સરકારને બીજા જ્યારે કોઈ રાજ્ય પગલું ભરે અને એની લીડ લે ત્યાર પછી જે જાગે છે, ખબર નહીં કેમ આવું થઈ રહ્યું છે કે એમને સ્વાસ્થ્ય અંગે એ લોકો એટલા સજાગ નથી, સરકાર સજાગ નથી। સરકાર પાસે આખું ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ છે અને એમના જે ઇન્સ્પેક્ટરો છે એ એક્ટિવ પણ છે અને એનાલોગ પનીર જે વાપરવાનું શરૂ થયું છે એ તમને એની એક મેં હમણાં જ રિસર્ચ કરીને મારો જે સ્ટડી છે એ કહે છે કે અમદાવાદમાં પર ડે 7,000 કિલો પનીર વાપરવામાં આવે છે। હવે એમાં એનાલોગ પનીરનો જથ્થો વધારે મોટાભાગનો છે, કારણ કે જે રિયલ પનીર છે એ તો બહુ ઓછું બની શકે છે, કારણ કે દૂધમાંથી બને છે કે દૂધને ફાડીને બનાવે છે। હવે જ્યારે મેરેજ સિઝન હોય કે કોઈ પ્રસંગો હોય, બળેવ હોય, દિવાળી હોય, આ બધામાં મોટી મોટી હોટલોમાં પણ આ એક શાક તો હોય, ધારો કે 3 વેજીટેબલ પીરસાતા હોય તો એક વેજીટેબલ તો પનીરનું હોય છે જ, પ્લસ લગ્ન પ્રસંગોમાં, નાના નાના બીજા પ્રસંગોમાં, ફેમિલી ગેધરિંગમાં પનીરનું શાક તો જાણે એક કમ્પલસરી થઈ ગયું એવું છે। હવે ઓરિજિનલ પનીરનો ભાવ તો 500, 550, 600થી વધારે કિલોનો છે, જ્યારે એનાલોગ પનીર તો 175 રૂપિયા કે એનાથી પણ સસ્તું મળી રહે છે પર કિલો। એટલે આ વેપારીઓને કમાવાની એક વૃત્તિ છે, જેના લીધે અત્યાર સુધીમાં તો એટલું બધું એ લોકો કમાઈ ગયા છે કે એમને ધારો કે દરોડા પાડીને પકડવામાં આવતું હતું એનાલોગ પનીર તો 10,000 રૂપિયા, 5,000 રૂપિયા દંડ લઈને છોડી મૂકતા હતા એમને। એટલે એ લોકોને તો ફાવતું આવતું હતું કે ભાઈ આપણે આ ચાલુ રાખો અને એમનો જે નફો છે એ ખૂબ વધારે લેતા હતા એ લોકો। આ ધ્યાન સરકારના ધ્યાનમાં પણ લેવામાં આવેલી કે આ એનાલોગ પનીર એ સ્વાસ્થ્યને નુકસાન કરે છે, આના ઉપર પ્રતિબંધ મૂકો એ તાત્કાલિક જરૂરી છે, પરંતુ મહારાષ્ટ્ર સરકાર જાગી અને એમને આ નિર્ણય લીધો અને એટલું પણ સારું થયું કે જાગ્યા ત્યારથી સવાર એટલે આ એનાલોગ પનીર વપરાતું બંધ થાય અને એનું જે વિતરણ છે એ પણ બંધ કરવાનું જે સરકારે અત્યારે સૂચન કર્યું છે, આદેશ આપ્યો છે, એ
મોડો પણ ચલો આપણે એનો આવકાર તો કરવો રહ્યો. જી બિલકુલ બિલકુલ. હિમાંશુભાઈ, એટલે સરકારનું કહેવું છે કે અત્યારે જે ડેરી પ્રોડક્ટ્સ નકલીના નામે વેચાઈ રહ્યું છે અને સરકાર ભલે મોડે તો મોડી જાગી અને સરકારને એવું રિયલાઇઝ થયું કે ખરેખર નકલી વસ્તુથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. હવે કોઈ પણ વ્યક્તિ કે પછી ફૂડ બિઝનેસ ઓપરેટર આ પ્રતિબંધનું જો ઉલ્લંઘન કરે છે, ભંગ કરે છે, તો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કઈ પ્રકારની કાર્યવાહી થશે? ખરેખર તો આમાં કેશનો દંડ અને જેલની જોગવાઈની આવશ્યકતા છે, કારણ કે જેલની જોગવાઈ હજુ ઇમ્પોઝ કરવામાં આવી નથી, સિવાય કે કોઈનું મૃત્યુ થયું હોય. એટલે 10,000નો દંડ કરીને છોડી મૂકવામાં આવે છે. એટલે મારી સરકારશ્રીને હમણાં મારી નમ્ર પણ વિનંતી છે કે તમે જે રૂપીમાં ફાઇન કરો છો એ 50 લાખ સુધીનો કરી નાખો અને 1 વર્ષની સજા, જેલની કડક સખત સજા, આ બધા પ્રોવિઝનો જો તમે ઇન્ટ્રોડ્યુસ કરશે સરકાર, તો આનો અમલ સારી રીતે થશે. કારણ કે ક્યાંથી બને છે, ક્યાં આવે છે, કોણ વેચે છે અને કયા હોટલમાં જતું રહે છે એ કોઈને ખબર પડતી નથી. આ એક ચેનલ બહુ જબરજસ્ત ચાલે છે કારણ કે એની ડિમાન્ડ વધારે છે. એટલે આમાં સખત સજાની જોગવાઈ એટલા માટે કરવી જરૂર છે કારણ કે માણસના સ્વાસ્થ્ય સાથે જે આરોગ્ય છે એ તો નિર્દોષ છે, એને ખબર નથી કે આ પનીર સાચું છે, ખરાબ છે કે રિયલ છે, ચોક્કસથી કે ભેળસેળ વાળું છે કે એનાલોગ છે. કારણ કે એનાલોગનો હજુ તો કોઈને ખબર નથી કે એનાલોગનો મિનિંગ શું થાય છે. એનાલોગનો મિનિંગ એ જે ખાદ્ય પદાર્થની વસ્તુઓ છે એમાં જે કોન્ટેમિનેટેડ સબસ્ટન્સ વાપરવામાં આવે છે, જેમાં એડલ્ટરેટેડ, એમાં પામ તેલ અને બીજા જે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવામાં આવે છે જેની ડાયરેક્ટ સીધી અસર તાત્કાલિક, કારણ કે જ્યારે ચીઝ જેવી વસ્તુ ખાવામાં આવે કે એવી વાપરવામાં આવે એ પાછી ડુપ્લિકેટ હોય, એટલે શું થાય કે હાર્ટને તરત નુકસાન કરે છે, તમારા નર્વ સિસ્ટમને નુકસાન કરે છે, કિડની ફંક્શનને નુકસાન કરે છે અને અલ્ટિમેટલી કોઈ વાર ન કરેનારાને કદાચ મૃત્યુ પણ થઈ શકે. કારણ કે જેને હાર્ટ ઇસ્યુ હોય અને એ જો આવું આરોગ્ય તો એ બહુ મોટું નુકસાન કરે છે. બિલકુલ બિલકુલ. હવે આપણે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈએ ત્યાં એવું કહેવામાં નથી આવતું કે આ રિયલ પનીર છે કે પછી એનોલોગ પનીર છે. કોઈ ગ્રાહક જાય છે, એમને શંકા જાય છે થોડી પણ કે આમાં કોઈ ભેળસેળ હોઈ શકે, તો ગ્રાહક કઈ પ્રકારની કાનૂની મદદ લઈ શકે? ગ્રાહકે તાત્કાલિક ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટમાં જાણ કરવી જોઈએ કે અહીંયા જે આ પનીર વાપરવામાં આવ્યું છે એ શંકાસ્પદ છે, ભેળસેળવાળું છે, એનાલોગ પનીર લાગે છે અને તાત્કાલિક અહીંયા આવીને તમે એની તપાસ કરો. કારણ કે જેટલો ગ્રાહક સજાગ હશે એટલું જ આનો ઉપયોગ બંધ થશે જલ્દી. એટલે ગ્રાહકે પણ એટલા જ સજાગ રહેવું જરૂરી છે અને બધું જ તમે સરકાર ઉપર નાખી દો એ પણ પોસિબલ નથી. કારણ કે આજે તમે જુઓ તો અમદાવાદ અને ગુજરાતમાં એટલી બધી હોટલો ખુલી ગઈ છે કે વસ્તી પણ વધી છે ને હોટલો પણ વધી છે અને હવે તો લોકો અહીંથી દૂર જવાનું પસંદ કરે છે શનિ રવિમાં કે ભાઈ આપણે દૂરની હોટલોમાં જઈને ખાઈએ એટલે થોડું એટમોસ્ફિયર જુદું મળે. અહીંયા પણ બધા હોટલો ભરેલી હોય છે. શનિ રવિમાં તો તમારે વેઇટિંગ હોય છે, ક્લબમાં પણ વેઇટિંગ હોય છે, ઘણી બધી ક્લબો થઈ ગઈ છે અમદાવાદમાં, એમાં પણ વેઇટિંગ હોય છે. એટલે શું છે કે જે સપ્લાયર છે, જે બનાવે છે, એને તો આ બહુ નફાકારક ધંધો છે કારણ કે એને સીધો 700-800% નફો થાય છે. એટલે આની જો પકડાય ને સજા કડક કરવામાં આવશે તો જ આનો આ જે પ્રતિબંધ મૂક્યો છે એની સફળતા મળશે. બાકી તમે જો લૂઝ રાખશો કે ભાઈ એકલા દંડ કરીને કે 10,000 કે પછી 50,000નો દંડ કરીને છોડી મૂકીશું તો આમાં વેપારીને કોઈ નુકસાન જ નથી. કારણ કે એ તો અત્યારે આટલા મહિના સુધી કમાઈને બેઠેલા જ છે અને હજુ એમનો આ ધંધો ચાલવાનો છે. એટલે મારું આપને માધ્યમ દ્વારા ખાસ સરકારશ્રીના ધ્યાન ઉપર ને વિનંતી કરવાની કે આની જોગવાઈ જે માણસોના સ્વાસ્થ્યને નુકસાન કરે છે એવી કોઈ પણ ઇડેબલ આઇટમ હોય તો એના ઉપર તમે કડક સજાની જોગવાઈ ઇમ્પોઝ કરો તો જ આના સપ્લાયર અને ઉત્પાદકો ને કરવાનું બંધ કરશે, આનું ઉત્પાદન કરવાનું બંધ કરશે. બિલકુલ બિલકુલ. હિમાંશુભાઈ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ બાદ ગુજરાત સરકારે નિર્ણય લીધો છે, તો ત્યાંના કાયદા અને અહીંયા પ્રતિબંધની કાનૂની જોગવાઈમાં શું મોટું અંતર જોવા મળે છે? ખરેખર તો એવું છે કે આ બધા રાજ્યો બહુ લેટ ડિસિશન લીધું છે. શા માટે? આપણે જ્યારે 10-12 મહિના પહેલાં જાગ્યા હતા અને એનાલોગ પનીર માટેના
ટોક શો કર્યા, તો સરકારશ્રીએ આમના પર લીડ લેવી જોઈએ અને ગુજરાત સરકારે પ્રતિબંધ પહેલાં મૂકવો જોઈએ. મહારાષ્ટ્ર સરકાર કે છત્તીસગઢની સરકારે પ્રતિબંધ મૂક્યો પછી આપણે જાગ્યા છીએ. એટલે આ બહુ દુઃખદ બાબત છે, કારણ કે ત્યાં સુધીમાં તો અત્યારે કેટલું બધું લોકો આરોગી ગયા છે. હવે બીજું એવું છે કે જ્યારે સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ જ્યારે આનો કાયદો કડક કરે તો એ કોમન દરેક સ્ટેટે લાગુ પડશે. ગુજરાત સરકાર જો આ અંગેનો કાયદો પોતાના સ્ટેટ માટે કરશે તો એ બીજા સ્ટેટમાં શું છે એના ઉપર આધાર જ રાખીને કરશે. હવે ધારો કે મહારાષ્ટ્રમાં 5 લાખ કે 10 લાખના દંડની જોગવાઈ હશે તો એ પ્રમાણેનો દંડ ઇમ્પોઝ કરશે. જેલની જોગવાઈ તો હજુ સુધી થઈ નથી, કારણ કે આમાં કોઈનું મૃત્યુ થતું નથી, પણ લાંબા ગાળે જે સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને હાર્ટને નુકસાન થાય છે, એટલે તમારા હાર્ટને જો વધારે નુકસાન થાય તો મૃત્યુ પણ થઈ શકે. એટલે મૃત્યુની જો સ્થિતિ ઉત્પન્ન થાય તો જેલની જોગવાઈનો સમાવેશ આ દંડની જે કાર્યવાહી છે એમાં થવો જોઈએ. હિમાંશુભાઈ, હવે જ્યારે આરોગ્યની ટીમ આવી રીતે ત્રાટકતી હોય છે દરોડા માટે, ત્યારે દૂધ ઉત્પાદનને લગતા 23% નમૂના ફેલ જાય છે. છેલ્લા 2 વર્ષમાં 7,000 કિલો જેટલું નકલી પનીર ઝડપાયું છે, અને એ બી મેગા સિટીઝની વાત કરીએ આટલું જ જથ્થો ઝડપાય છે. અને હવે સરકારે નિર્ણય લીધો છે, ત્યારે વર્ષો સુધી આવી રીતે કોર્ટમાં કેસ ચાલે છે અને ભેળસેળના વર્ષો સુધી ચાલતા હોય છે. એની સુનાવણી ઝડપથી થાય માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ કે પછી ફૂડ સેફ્ટી ટ્રિબ્યુનલની વ્યવસ્થા છે ગુજરાતમાં ઉપલબ્ધ છે ખરી, અથવા તો શું કરી શકાય? મને કહેતા બહુ દુઃખ થાય છે કે કોર્ટમાં એટલા બધા કેસના ભરાવા છે કે જો આપણે ફોજદારી કોર્ટોની વાત કરીએ તો ત્યાં જે ડેઇલી સુનાવણી માટેના કેસો છે એ લગભગ 350 થી 400નું બોર્ડ હોય છે. હવે એમાં ફિઝિકલી ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ભલે કોર્ટની સંખ્યા વધારે છે, પણ દરેક કોર્ટમાં એવરેજ 350 થી 400ના કેસનું પેન્ડિંગ લિસ્ટ હોય છે ડેલી. હવે આપણા દેશમાં એક બીજી તો તકલીફ એ છે કે રજાઓ ખૂબ પુષ્કળ આવે છે. સમર વેકેશન આવે, વિન્ટર વેકેશન આવે, દિવાળી વેકેશન આવે, તહેવારો આવે, એટલે આ બધા કેસોના ભરાવા બહુ થતા જાય છે. બીજું કે સમયસર જજ સાહેબોની એપોઇન્ટમેન્ટ નથી થતી. હવે એ લો ડિપાર્ટમેન્ટનો વિષય છે જેની સાથે આપણે બહુ નિસ્બત નથી, પરંતુ જો સમયસર નિમણૂક કરવામાં આવે તો મને લાગે છે કે આ બધા કેસો ઝડપથી નિકાલ થઈ શકે. અને જ્યાં પ્રાઇમા ફેસી ગુનો થયો જ છે એવું સાબિત થાય છે પોલીસ તપાસમાં, અને ફૂડ એન્ડ સિવિલ સપ્લાયના જે ઇન્સ્પેક્ટરો છે એ કડક રીતે કાર્યવાહી કરે છે, પરંતુ જ્યારે સજાની જોગવાઈ જો ઓછી હશે તો વેપારીને ઉત્પાદકને માફક આવે છે. એટલે તાત્કાલિક જે આવા કેસો છે એની એક જુદી અદાલત બનવી જોઈએ. મારા સજેશન પ્રમાણે છે કે એની એક જુદી અદાલત બનવી જોઈએ. ભેળસેળના જે કેસો છે, ઘીમાં ભેળસેળ થાય, દૂધમાં ભેળસેળ થાય, પનીર માવામાં બધા ભેળસેળ થાય છે. માવો પણ આજે તમે જુઓ તો એ નકલી બનતો હોય છે. એટલે આવા બધા જે કેસો છે એની એક જુદી અલાયદી કોર્ટ બનવી જોઈએ, અને એમાં એટલીસ્ટ સમય મર્યાદા બાંધવી જોઈએ કે કેસ દાખલ થયો હોય, પુરાવા રજૂ થઈ જાય પછી 3 મહિનાની અંદર એનો નિકાલ આવવો જોઈએ. તો જ આનો અમલ કરવો કે જરૂરી બનશે, અને ઉત્પાદકો એનાથી જરા ગભરાશે અને પીડિત વ્યક્તિને ન્યાય મળશે જલ્દી. એટલે આ બધું જે અત્યારે જે કેસોના પેન્ડિંગ અને એપોઇન્ટમેન્ટ લેટ થાય છે એના માટે ઉત્પાદકોને ફાવતું આવે છે, મજા પડે છે એમને તો કે ભાઈ આપણે હવે 10,000 કે 50,000 દંડ ભરીને છૂટી જઈશું. આ એક જે માનસિકતા છે એનો અંત લાવવો જોઈએ. બિલકુલ ચોક્કસથી. અને તમે વાત કરી કે મોટા ઉત્પાદકો છે રિયલ પનીર, રિયલ બટર કે પછી પ્લાન્ટ બેઝ બટરના નામે બ્રાન્ડિંગ કરે છે, પ્રમોશન કરે છે, અને આવી રીતે કસ્ટમર્સને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ લોકોની સામે કેવી કાનૂની કાર્યવાહી કરવી જોઈએ? આમાં ઉત્પાદક જે છે એની સાથે જે પણ ઇન્વોલ્વમેન્ટ છે, જેનું પણ કે જે બનાવે છે, જ્યાંથી લાવે છે, એટલે જે એનું ઉત્પાદન કરે છે મૂળ આ પદાર્થોનું, પામ ઓઇલનું, કે એ લોકોને પણ પકડવા જોઈએ, કારણ કે એમને કોને સપ્લાય કર્યું છે અને એનો એન્ડ યુઝ શું કરવામાં વપરાય છે, તો જ આ આખી ચેઇન
પકડાશે અને એ કરવું ખૂબ જરૂરી છે સરકારે. એટલે જે જથ્થો પકડાય છે હોટલમાંથી કે ઇટરી હાઉસમાંથી એ એટલું અગત્યનું નથી, પણ એ ક્યાં બન્યો છે અને કઈ કઈ એજન્સી આમાં કામ કરી છે એ બધા જ ગુનેગાર છે. આપણી સાથે સ્ટુડિયોમાં ફૂડ એનાલિસ્ટ ડોક્ટર અતુલ સોની પણ જોડાઈ ગયા છે. અતુલભાઈ, સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. અતુલભાઈ, હવે આપણે જે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે એનોલેક પનીર પર જે સરકારે કડક કાર્યવાહી કરી છે, ટૂંકમાં કહી દો કે આ એનોલેક પનીર શું હોય છે અને એને લઈને હૃદય, કિડની કે લીવર પર કેટલું આ જોખમકારક સાબિત થઈ શકે છે? સૌ પ્રથમ તો જે એનાલોગ પનીર છે એ પનીર નથી, એ સમજી લેવું જોઈએ. કારણ કે આ તો કન્ફ્યુઝન એટલે થયું કે ફૂડ સેફ્ટી ઓથોરિટીએ આ પરમિશન આપેલી FSSAIએ અને એને એક પનીરના સબસ્ટિટ્યૂટ તરીકે સસ્તું મળે એના માટે કર્યું, પણ એનું અર્થઘટન એવું થયું કે આ પનીર છે પણ નકલી પનીર આવ્યું. અને આ નકલી પનીરની અંદર શું હોય છે કે એનાલોગ પનીર જે એમાં પામોલિન, પછી કેટલાક કેમિકલ્સ હોય છે, ઇમલ્સિફાયર વગેરે, સ્ટાર્ચ હોય, જેથી એનું સ્વરૂપ મિલ્ક સોલિડ્સ હોય થોડા, એટલે એનું સ્વરૂપ આપણે પનીર જેવું લાગે અને દેખાવે પનીર જેવું લાગે. એના કારણે બેફામ પ્રમાણમાં એનાલોગ પનીર પનીરની જગ્યાએ વેચાવા લાગ્યું. પનીરની જગ્યાએ વેચાવાના કારણે શું થયું છે કે લોકોને એ ખ્યાલ જ નથી કે આ પનીર જે ખાઈ રહ્યા છીએ એ હકીકતમાં સાચું પનીર નથી, કે જે મિલ્કના જે એના ગુણ મળવા જોઈએ એ ગુણ મળતા નથી. જે મિલ્ક જે દૂધની અંદર આપણે પ્રોટીન મળે છે, કેશિન મળે, દૂધની અંદરથી કેલ્શિયમ મળે, એટલે ખાસ કરીને જે પ્રેગ્નન્ટ વુમન્સ છે, બાળકો છે, વૃદ્ધો છે, એમના માટે જ ખાસ દૂધને આપણે જોતા હોય કે ભાઈ દૂધનું સારું સ્વરૂપ પનીર છે, કે પનીરમાં બધી વસ્તુ આપણે કન્સન્ટ્રેટ સ્વરૂપમાં મળે છે. પણ કારણ કે આ પનીરની જગ્યાએ પનીરના નામે વેચાતું થયું એટલે મિસલીડિંગ થયું અને એના કારણે ગવર્મેન્ટને પણ અલ્ટિમેટલી એ બાન કરવું પડ્યું. અત્યારે ગુજરાત સરકારે બાન કર્યું છે, મહારાષ્ટ્ર, છત્તીસગઢે બાન કર્યું છે. પણ આ તો વસ્તુ પ્રોડક્ટ એવી છે કે એ લોકોને ગેરમાર્ગે દોરતું હતું. અને આપણે જે એને હેલ્થ ઇમ્પેક્ટ પૂછ્યું છે, તો હેલ્થ ઇમ્પેક્ટમાં એવું છે કે જે ટ્રાન્સફેટ હોય છે એ શરીરને નુકસાન કરતી હોય છે, અને આ પામોલિન જેવા જે તેલો હોય છે એમાં ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે હોય અને સેચ્યુરેટેડ ફેટ્સ હોય છે. એટલે એને કારણે લાંબે ગાળે હૃદય ઉપર અને જો બીજા કેમિકલ્સ જો નિયમ મુજબના કેમિકલ્સ વાપરવામાં ના આવ્યા હોય અને એ તો એ પણ હેલ્થને બધી રીતે નુકસાન કરી શકે છે. વિચાર કરો કે જે બાળક, નાનું બાળકને આવું એનાલોગ પનીર ખવડાવવામાં આવે છે અને આ બાળકને એના માતા પિતાને ખબર નથી કે આમાં કેટલું રિયલ છે. હવે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈએ અથવા તો ઘરે આપણે બનાવવું હોય, દુકાનની કોઈ પ્રોડક્ટ લેવા જઈએ, આ અસલી છે કે નકલી, એ કેવી રીતે ઓળખ કરવી, ડૉક્ટર અતુલ? હા, એટલે પનીર જે છે, એનાલોગ પનીર છે એનું અને જે કુદરતી જે નેચરલ પનીર છે, જે ડેરી પ્રોડક્ટ છે, એના બંનેના ટેક્સચરમાં એટલે કે એની બંનેની બનાવટમાં એક ફરક દેખાઈ આવે છે. પેલું જે નેચરલ પનીર છે આપણે જોઈએ તો એ દબાવવાથી એનું ભૂકડા થઈ જાય, તૂટી જાય એવું બને. પણ જ્યારે આ સિન્થેટિક પનીર બનાવવામાં આવે છે એ તો રબર જેવું ખેંચાય છે, એને પાણીમાં નાખીએ તો બી એ છૂટું પડતું નથી, અને એની ફ્લેવર પણ જે નેચરલ ફ્લેવર હોય છે ડેરી પ્રોડક્ટ્સની એના જેવું નથી હોતી. એટલે ગ્રાહક થોડું સારું જે જુએ તો એને થોડું ખ્યાલ આવી શકે છે. પરંતુ એ વાત બી છે કે જો એ પનીર કોઈ રેસ્ટોરન્ટમાં વપરાઈ ગયું અને એના પછી કોઈ ગ્રેવીમાં કે પાલક પનીર બની ગયું કે શાહી પનીર બની ગયું, તો પછી એનો તફાવત કરવો એ સામાન્ય ગ્રાહક માટે ખરેખર અઘરું લાગે છે. બિલકુલ બિલકુલ. ડૉક્ટર હિમાંશુ, હવે જે કોઈ પ્રતિષ્ઠિત હોટલ છે કે પછી કોઈ રેસ્ટોરન્ટ છે આ નિયમનો ભંગ કરે છે, તો કાયમી ધોરણે કેવું કડકમાં કડક એમની સજા આપવી જોઈએ, એટલે કેવી કાનૂની સત્તા છે કે એમને બીજી વખત આવી રીતે એ માથું ના ઊંચકી શકે? કારણ કે અત્યારે જોઈએ તો કઈ પણ જગ્યાએ નાનામાં નાની હોટલ લઈ લો, રેસ્ટોરન્ટ લઈ લો, કે ત્યાં પણ નકલી વસ્તુ મળી જાય છે ખાવા પીવાને લઈને. ડૉક્ટર સોની સાહેબે અત્યારે બહુ સાચી સરસ વાત કરી કે આ નકલી પનીર એટલે એનાલોગ પનીર ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, હાર્ટને નુકસાન થાય છે અને આપણા બીજા નર્વ્સને પણ નુકસાન થાય છે. અહીંયા સવાલ એટલો જ આવે છે કે સરકાર મોડો પણ જે નિર્ણય લીધો છે એના ઉપર હવે એમને સખત સજાની જોગવાઈ કરવાની આવે છે. કારણ કે એનાલોગ પનીર એ એક આ જે સબસ્ટન્સ છે કે આ જે પ્રોડક્ટ છે એ છેલ્લા 1.5-2 વર્ષ કે 3 વર્ષથી ડેવલપ થઈ છે. એટલે આને લગતી જે જોગવાઈ છે, જેમ કે દૂધમાં ધારો કે પાણી નાખો તો એ અંગેની જોગવાઈ જુદી છે સજાની, પણ આ જે એનાલોગ પનીર ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે,
અને જેને હાર્ટ ઇસ્યુ છે, આપણો ગ્રાહક કંઈ એટલો બધો સજાગ નથી કે ભણેલો નથી કે એને ખબર નથી કે એનાલોગ પનીરનો ખાવાથી એને શું થઈ શકે છે, સિવાય કે તમારા માધ્યમથી એને આ જે જાણ થાય છે અને હવે છાપામાં બધું આવવા લાગ્યું છે. પરંતુ બધા ગ્રાહકો છાપું નથી વાંચતા અને બધા ગ્રાહકોને એ પણ ખબર નથી કે આ સાચું પનીર છે કે ખોટું પનીર છે. સાહેબે હમણાં જે વાત કરી કે ભાઈ સાચું પનીર હશે તો એ એની જે ક્વોલિટી છે જુદી હશે અને આ જે એનાલોગ પનીર છે એની બી ક્વોલિટી જુદી હશે, કલરમાં પણ કદાચ ફરક હશે, થોડુંક યલોઇશ કલર જેવું થાય છે અને પેલું વ્હાઈટ રહે છે. એટલે આ બધું જે છે એ પહેલાં તો સરકારે આ સમજ આલવી પડશે. તમારે દરેક ન્યૂઝપેપરમાં અથવા તો હોટલના કે જ્યાં પણ આવું ઓરિજિનલ પનીર વેચાતું હોય તો ત્યાં પણ એને એક આ સાઇન બોર્ડ મૂકવી પડશે કે પનીર એનાલોગ પનીર હોય તો આટલા એના ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાય છે એટલે આ ના ખાવું અને સ્વાસ્થ્યને હાનિકારક છે. અને અહીંયા અમે પનીર વાપરવામાં આવતું નથી. સરકારે આ પણ કરવાની જરૂર છે અને સરકારે અત્યારે જે દંડમાં એટલે નાણાકીય દંડમાં જે જોગવાઈ છે 10,000 છે અને પછી તો એના ઉપર જે વધારે થાય છે મિનિમમ 1 લાખ સુધીની, એ વધારીને જેલની સજા કરવાની જોગવાઈ એડ કરવાની જરૂર છે. કારણ કે જેલની સજા વગર તો વેપારીને એવું છે કે ભાઈ અમે પૈસા ભરી કે દંડ ભરીને છૂટી જઈશું. આ જે માનસિકતા છે વેપારીઓની કે ઉત્પાદકોની, એ માનસિકતા દૂર કરવા માટે જેલની કડકમાં કડક જોગવાઈ મૂકવામાં આવે કે જેનામાં મિનિમમ 5 વર્ષ કે 3 વર્ષની સજા હશે તો જ આ વેપારીઓ અને આના ઉત્પાદનનો બંધ કરશે. ચોક્કસથી. અને હિમાંશુભાઈ, તમે કહ્યું કે જો કડક સજા નહીં આપવામાં આવે તો આ લોકોને વધારે મનોબળ મળે છે. એમને કહ્યું પૈસા આપી દઈશું અને છૂટી જઈશું. આ માનસિકતા સાથે આપણે ઘણા બધા લોકો છે આ જથ્થા સાથે પકડાતા હોય છે. ડૉક્ટર અતુલ, તમારી પાસે આવીશ કે FDCA દ્વારા સેમ્પલિંગ ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે, કેવા પ્રકારના સબસ્ટાન્ડર્ડ્સ જોવા મળતા હોય છે? જો ખાસ કરીને ડેરી પ્રોડક્ટની વાત કરીએ આપણે તો સબસ્ટાન્ડર્ડ્સમાં એવું છે કે જેના જે સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવામાં આવેલા છે, ફેટના સ્ટાન્ડર્ડ છે, સોલિડ નોટ ફેટના સ્ટાન્ડર્ડ્સ છે, એની અંદર મોઇશ્ચરના સ્ટાન્ડર્ડ્સ છે, એ બધા સ્ટાન્ડર્ડ્સ મુજબ જો ના હોય ત્યારે બી કોઈ ભેળસેળ કરવામાં આવે ત્યારે એ ઓરિજિનલ સ્ટાન્ડર્ડ્સથી બહાર જાય છે. એટલે એને સબ સ્ટાન્ડર્ડ્સ કહેવામાં આવે છે. એટલે એ સબ સ્ટાન્ડર્ડ્સ જે ઓપિનિયન હોય ફૂડ એનાલિસ્ટનો તો એના પર એ નાણાકીય દંડની સજાઓ છે. પરંતુ જો કોઈ કેમિકલ્સ એવા વાપરવામાં આવ્યા હોય, અનસેનેટરીમાં બનાવવામાં આવ્યું હોય કે જેના કારણે એની અંદર ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે એવું પ્રૂવ થાય, તેવા કિસ્સાઓમાં એને અનસેફ ફૂડ કહેવામાં આવે છે. એટલે અનસેફ ફૂડ માટે કોર્ટની અંદર ફરિયાદ દાખલ થાય છે અને એમાં સજાની જોગવાઈ છે. એટલે જ્યારે બી સેમ્પલિંગ કરવામાં આવે કે જ્યારે બી આના પર આવે તો એના અનસેફ ફૂડ જો સાબિત થાય તો એના પર સજા થઈ શકે. પરંતુ સામાન્ય રીતે સબસ્ટાન્ડર્ડ્સ ફૂડ આવે છે ત્યારે એક દંડ ભરીને છૂટી જાય એવી માનસિકતા આવી રહી છે અત્યારે. બિલકુલ બિલકુલ. હિમાંશુભાઈ, હવે આપણે સામાન્ય રીતે બધી વસ્તુ આપણે ઘરે મંગાવવાની આપણી અત્યારે ફાસ્ટ ઓનલાઈન માધ્યમથી અથવા તો ઈ-કોમર્સ એટલું વિકસી રહ્યું છે. સ્વિગી, ઝોમેટો ને બ્લિંકિટ જેવા માધ્યમો આપણી પાસે છે, આપણે એનો ઉપયોગ કરી રહ્યા છે. હવે અહીંયા પણ વસ્તુ એનાલોગ પનીર, અસલી પનીરના નામે વેચાણ કરવામાં આવી રહ્યું છે. કેવા પ્રકારના કાનૂની પગલાં લેવા જોઈએ? કારણ કે ત્યાં પણ સ્પેસિફિકલી કહેવામાં નથી આવતું કે રિયલ પનીર છે કે પછી આ એનાલોગ પનીર છે. મારો આપના જે સવાલ છે એમાં જવાબ બહુ સ્પષ્ટ છે કે તમે બિલ લેવાનો આગ્રહ રાખો. તમે જે બ્લિંકિટની વાત કરી કે સ્વિગી કે ઝોમેટો, આ બધા જે ઇલેક્ટ્રોનિક માધ્યમોથી આપણે ઘરે મંગાવીએ છીએ ખાવાની વસ્તુઓ, તો એની સાથે એનું બિલ લેવાનો આગ્રહ રાખો, જેથી કરીને જો એનાલોગ પનીર આવ્યું કે કોઈ પણ ભેળસેળ આવી ખાવાના કોઈ પણ પદાર્થમાં તો તમે તાત્કાલિક તમારી પાસે બિલ હશે તો તમે સાબિત કરી શકશો. એટલે આપણા જે વ્યુઅર્સ છે, મારી એમને નમ્ર વિનંતી છે કે તમે આ જે ઓનલાઈન જે બધું મંગાવે છે ને એ લોકો ખાલી પેકેટ ત્યાં તોડીને વાપરી નાખે છે ને બધું ફેંકી દે છે. પણ જ્યારે આ વસ્તુ આરોગો છો ને એની જે તમને આડઅસર થાય છે કે નુકસાન થાય છે એ પ્રૂવ કરવા માટે તમારે બિલ હશે તો તમે પ્રૂવ કરી શકશો. તમે ક્યાંથી લીધું છે, ક્યાંથી આવ્યું, એ જો તમે સાબિત નહીં કરી શકો તો જે ઉત્પાદક છે કે જેને બનાવ્યું છે, સપ્લાયર છે, એ તો છૂટી જવાનો છે. એટલે સવાલ એટલો જ છે દર્શકોના લાભની વાત કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ જ્યાંથી તમે ખરીદો, કોઈ દુકાનમાંથી ખરીદો કે ડેરીમાંથી ખરીદો કે તમે ગમે ત્યાંથી ખરીદી, તો એનું બિલ લેવાનો આગ્રહ રાખો. બિલ હશે તો કોર્ટ પણ તમને સાંભળશે
અને તમારી ફરિયાદ દાખલ કરશે ને એના ઉપર યોગ્ય કાર્યવાહી થશે. ચોક્કસથી હિમાંશુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અને ડૉક્ટર અતુલ ખૂબ ખૂબ ધન્યવાદ. Thank you. જે રીતે સરકારે ભલે ખૂબ જ મોડેથી નિર્ણય લીધો પરંતુ આ જે વસ્તુ છે એ ડેરી ઉત્પાદક પર જે લોકો પશુપાલન સાથે જોડાયા છે એના પર કેટલી મોટી અસર થાય છે. ભલે આ નિર્ણય લેટલી લેવાયો પરંતુ આ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. તો હાલ હોટ ટોપિકમાં હાલ માત્ર બસ આટલું. આપણે ફરી મળીશું દર્શક મિત્રો નવા ટોપિક પર, વિષય પર ચર્ચા કરીશું. રજા આપશું. નમસ્કાર.